હવે જોઈએ ઉદાહરણ 4.8. આકૃતિ જુઓ. 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? તો હવે જુઓ કે બ્લોક નું જે વજન બળ છે એ અધો દિશામાં હશે mg. લંબ બળ જે છે એ સપાટીને લંબ રૂપે આપણે દર્શાવ્યું n. હવે જો આપણે આ ઢોળાવનો સમક્ષિતિજ સાથેનો ખૂણો અહીંયા થીટા લઈએ તો અહીંયા પણ આપણે આ ખૂણો થીટા થશે. હવે તમે જુઓ કે આપણે mg ના બે ઘટક લઈએ, એક સપાટીને લંબ ઘટક અને એક સપાટીને સમાંતર ઘટક. તો સપાટીને લંબ ઘટક થશે mg cos થીટા, કારણ કે અહીંયા થીટા ખૂણો, એના માટે આ પાસેની બાજુ થશે, આ સામેની બાજુ થશે, એટલે સમાંતર ઘટક થશે mg sin થીટા. હવે જો ઘર્ષણ ન હોય તો શું થશે કે આ mg sin થીટા સપાટીને સમાંતર નીચે તરફ છે, તો એની અસર હેઠળ બ્લોક નીચે સરકશે. n અને mg cos થીટા બંને એકબીજાને સમતોલે છે, કારણ કે ઉર્ધ્વ સમતોલનમાં છે પદાર્થ, બરોબર છે. પણ જો પદાર્થ ખસતો ન હોય તો એનો મતલબ એ થયો કે એની ગતિને અવરોધતું સ્થિત ઘર્ષણ ત્યાં હાજર છે. એ ગતિને અવરોધે એટલે વિરુદ્ધ દિશામાં આપણે બતાવ્યું, બરોબર છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે બળો લાગી રહ્યા છે તો mg અધો દિશામાં, તેના ઘટકો આપણે લીધા. લંબ બળ સપાટીને લંબ દિશામાં અને સપાટીને સમાંતર ગતિ અવરોધતું બળ એ સ્થિત ઘર્ષણ બળ. હવે અહીંયા આપણે આ જે ઘટકો બતાવે છે તેને અનુરૂપ જોઈ શકીએ છીએ કે જો બ્લોક સ્થિર હોય તો આ બધા બળો એકબીજાને સમતોલતા હોય. તો બ્લોકના સમતોલન માટે આપણે કહી શકીએ કે mg sin થીટા બરાબર fs હોય અને mg cos થીટા બરાબર n હોય. તો mg sin થીટા બરાબર fs અને mg cos થીટા બરાબર n થાય તો જ બ્લોક સમતોલનમાં રહી શકે. નહીંતર મેં તમને સમજાવ્યું એમ એ લપસવા માંડે, બરોબર છે. હવે આપણે આ બંનેનો ગુણોત્તર લઈએ તો mg sin થીટા ભાગ્યા mg cos થીટા, mg કેન્સલ થશે, sin થીટા ભાગ્યા cos થીટા એટલે tan થીટા બરાબર fs ભાગ્યા n. હવે અહીંયા આપણે ગણિતીય રીતે સમજી શકીએ છીએ કે જેમ જેમ તમે થીટા મોટો કરતા જાઓ એમ tan થીટા મોટો થતો જાય. n તો અચળ છે. હવે જેમ tan થીટા તમારો મોટો થતો જશે, બરોબર છે, એમ સ્થિત ઘર્ષણ પણ વધતું જશે. પણ સ્થિત ઘર્ષણ જે છે એ એક ચોક્કસ મહત્તમ મૂલ્ય સુધી જ વધી શકે છે, જેને આપણે fs મેક્સિમમ કહીએ છીએ, બરોબર. તો એનો મતલબ એ થયો કે જ્યારે fs મેક્સિમમ હશે, બરોબર, જે થીટા માટે, એ તમારો થીટા મેક્સિમમ થયો, એના પછીના થીટા માટે એ લપસવાનો શરૂ થઈ જશે. એટલે થીટા મેક્સિમમ કે જ્યાં સુધી તમારો બ્લોક સ્થિર રહે એના માટે fs શું થાય? તમારું મેક્સિમમ થાય. તો અહીં આપણે લખી શકીએ કે tan થીટા મેક્સિમમ બરાબર fs મેક્સિમમ ભાગ્યા n. પણ fs મેક્સિમમ એટલે પાછું μs into n, તો n કેન્સલ થઈ જશે એટલે tan થીટા મેક્સિમમ બરાબર μs. હવે થીટા તમને આપ્યો છે 15 ડિગ્રીનો, તો tan 15 ડિગ્રી બરાબર 0.2679, બરોબર છે. તો μs બરાબર લગભગ આપણે લખી શકીએ 0.27. તો જ્યાર સુધી તમારો થીટા મેક્સિમમ જે છે 15 ડિગ્રી છે ત્યાં સુધી આ ઘર્ષણાંકને અનુરૂપ તમારો બ્લોક
એ સ્થિર રહી શકશે, પછીથી એ લપસવાનો ચાલુ થાય. તો મતલબ કે આને આનુષંગિક તમારો સ્થિત ઘર્ષણાંક આટલો હશે આ સપાટી માટેનો. ક્લિયર મિત્રો?